એક રાજા હતો જેને 2 રાજકુમાર હતા. રાજા ખૂબ જ પ્રામાણિક અને નીતિવાન હતા. રાજાએ વિચાર્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે અને રાજ્ય પણ ઘણું મોટું છે, તો આ 2 રાજકુમારમાંથી કોને રાજ્ય સોંપવું? પછી રાજાએ રાજગુરુને પૂછીને એક યુક્તિ કરી અને બંને રાજકુમારોને પોતાની પાસે બોલાવ્યા. રાજાએ રાજકુમારોને કહ્યું કે તમને બંનેને 200 રૂપિયા આપું છું અને એક ઓરડો આપું છું. આ 200 રૂપિયાનો ખર્ચ કરીને આ ઓરડો સાંજ સુધીમાં ઠસોઠસ ભરી દેવાનો. હું બંને ઓરડા જોવા આવીશ અને પછી નક્કી કરીશ કે રાજ્ય કોને સોંપું. બંને રાજકુમારો કામે લાગી ગયા અને વિચારવા લાગ્યા કે 200 રૂપિયામાં તો શું આવશે. એક રાજકુમારને રસ્તે જતા એક ઉકળો નજરે પડ્યો. તેણે 2 મજૂરોને બોલાવ્યા અને 200 રૂપિયા મજૂરી આપીને આખા કચરાથી ઓરડો ઠસોઠસ ભરી દીધો અને સંતોષ માન્યો કે 200 રૂપિયામાં ઓરડો તો ભરાઈ ગયો. સાંજે જ્યારે રાજા ઓરડો જોવા માટે આવે છે તો જેવો જ ઓરડો ખોલે છે તો દુર્ગંધ આવે છે અને તેની સામે માત્ર કચરો જ કચરો હોય છે. જ્યારે તે બીજા રાજકુમારના ઓરડામાં જાય છે તો ઓરડો આખો ખાલી હોય છે. માત્ર એક ખૂણામાં એક અગરબત્તી રાખી હતી જેની સુગંધથી આખો ઓરડો સુગંધિત હતો અને બીજા ખૂણે એક દીવો હતો જેના પ્રકાશથી આખો ઓરડો પ્રકાશિત હતો. રાજાએ બીજા રાજકુમારને રાજા બનાવી દીધા, કારણ કે તેણે માત્ર અગરબત્તીથી જ નહીં પણ માણસાઈથી પણ અન્યોના જીવનમાં સુગંધ ભેળવી. તો હવે જીવનમાં સુવાસ ભરતો એક સુવિચાર પણ જાણી લઈએ. આજનો સુવિચાર: દરેક જગ્યાએ ફક્ત અત્તર જ સુવાસ નથી આપતું, ક્યાંક માણસાઈની પણ સુગંધ આવે છે.